ગાઈઝ ગુડ મોર્નિંગ। તો આજ તો સેવ ટામેટાનું શાક બનાવવાનું તો મસ્ત ટામેટા નાના નાના સમારી અને મને તો સેવ ટામેટામાં ગળ્યું શાક હોય ને ગોળવાળું એ જ પસંદ છે અને ઉપર સેવ નાખીને ખાવાની બહુ મજા આવે। તો ચાલો પહેલાં નાના નાના ટામેટા સમારી દઈએ। કોના કોના ઘરે હું બનાવું એ રેસીપીથી શાક બનાવું ટામેટાનું કોમેન્ટમાં કહેજો બધા। તો મસ્ત નાના નાના સમારી દીધા, તપેલી લઈ લીધી, અંદર તમારું જેટલું વઘારમાં જોઈતું હોય એટલું તેલ લઈ લેવાનું और कुकर गैस पर चढ़ा दिया, नहीं पर तपेली गैस पर चढ़ा दी। તમે ટામેટાનું શાક બનાવો એમાં રઈનો વઘાર નહીં કરવાનો, એકલો જીરાથી વઘાર કરવાનો, એનો ટેસ્ટ સારો આવશે ને અંદર કારા માટે બી થોડા ખાંડીને નાખી દેજો તો એનો ટેસ્ટ ઓર બી સારો લાગશે। ગાઈસ તેલ તો ગરમ થઈ ગયું, જીરું નાખી દઉં, જીરું નાખ્યા પર ફટાફટ ટામેટું નાખી દેવાનું, બરાબર ગળી ના જાય ને એકદમ ત્યાં સુધી ઢાંકીને મૂકી દેવાનું। તો ટામેટા તો મસ્ત ગળી ગયા, તો એમાં તમારા સ્વાદ અનુસાર જેવી મરચું મીઠું હળદર નાખતા મસાલો કરી દેવાનો। મસાલો તૈયાર કરી દીધો। આ કેસમાં એવું થયું ખબર નહીં કેમ પણ આ ચોમાસાના લીધે મારો ગોળ ગળીને રબડી થઈ ગયો બાપા। આને કાઢું કઈ રીતના, ચમચી લઈને કાઢવું પડશે, ત્યારે કટકા તો રહ્યા જ નહીં ગોળમાં, કંઈ નહીં ચમચી લઈને કાઢી દઈએ તો। આજા જેટલું ગળી જોતું એટલું બનાવવાનું, મેં તો આટલો ગોળ નાખું અંદર, ગળી જશે ને એટલે આવો એકદમ ડાર્ક કલર આવી જશે જો યાર, અને ઉપર સેવ નાખી દેવાની। અને ટામેટાનું શાક સેવ ટામેટાનું શાક ભાવ કોમેન્ટમાં જરૂરથી કહે। વી સ્ટાઇલ ટામેટાનું શાક રેડી અને ખાઈ લઈએ। હવે પણ બીના હાથનો ટેસ્ટ હોય ને જે એવો ટેસ્ટ તો ના જ આવે, આપણે ગમે તેટલું બનાવીએ પણ અત્યારે તો ધ્રુવી સ્ટાઇલ ખાવું પડશે। તો ખાઈ લઈએ, બાય।